તો આજનો ટોપિક થોડોક અલગ છે. વ્યતિકરણ પૂરું કર્યું હતું, હવે વિવર્તનના ટોપિક પર વાત કરું છું. તો વિવર્તન વ્યતિકરણના જેવી જ ઘટના છે, પણ એમાં થોડોક ડિફરન્ટ રહેશે. વ્યતિકરણ મોટા ભાગે તમે તો લોકો ચેક કર્યું હશે કે આઈડિયા લીધો હશે કે ભાઈ બે સ્લીટ હતી અને એમાંથી વેવ નીકળતા હતા, બે સુશબ્દ ઉદ્ગમ થતા હતા અને એ તરંગોના સંપાદીકરણના કારણે એક નિપજતી અસર જોવા મળતી હતી. બરોબર, વ્યતિકરણનું YDSE નો પ્રેક્ટિકલ ચેક કર્યો, અસુશબ્દ ઉદ્ગમ વિશે જોયું હતું. તો મોટા ભાગે તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે બે તરંગોના સંપાદીકરણથી જે નિપજતી અસર છે એ આપણને શું કહેવાય કે વ્યતિકરણમાં જોઈએ છે, પણ વિવર્તન એનાથી થોડીક ડિફરન્ટ અસર જોવા મળે છે. એની અંદર વિવર્તનની ઘટનામાં એક ખાસ ખાસિયત એ હોય છે કે તરંગ જોવા જઈએ તો કોઈ પણ અડચણ આવે, કોઈ પણ અડચણ એટલે સમજો કે તરંગ સીધા વેવમાં પસાર થતો હોય, વચ્ચે કોઈ આપણે અડચણ મૂકી હોય, કોઈ પણ જેમાંથી પસાર, ધારો કે નાનું કાણું મૂક્યું હોય, છિદ્ર જેવું બનાવ્યું હોય, સ્લીટ બનાવી હોય કે પછી લેન્સ મૂક્યો હોય, તો એની ધાર પાસેથી થોડો પ્રકાશ વાંકો વળી જાય છે. જે સીધો જતો તો એમાં ધાર આવે ત્યારે પ્રકાશ વાંકો વળે છે અને એ વાંકા વળવાની ઘટનાને જ વિવર્તન કહેવાય છે. અથવા બીજા શબ્દોમાં કહી શકીએ કે આખું તરંગ અગર આવતું હોય અને એને નાનું એક અડચણ મૂક્યું છે તો એમાંથી થોડુંક જ તરંગ અગર પસાર થાય તો મર્યાદિત ભાગના કારણે નિપજતી અસર છે. તો અહીંયા વિવર્તનની બે વ્યાખ્યાઓ સમજાવી છે કે એક તો તરંગ અગ્રના મર્યાદિત ભાગના કારણે નિપજતી અસર કહેવાય, અથવા બીજી કહી શકીએ કે અડચણ પાસેથી પ્રકાશ સહેજ વાંકો વળશે, તરંગ સહેજ વાંકો વળશે અને એને આપણે વિવર્તન કહીએ છીએ. ઓકે, વિવર્તનની જે સામાન્ય ડિટેલ છે જે અહીંયા આપણને સમજાવી છે વિવર્તન કોને કહેવાય છે. તો અહીંયા આપણે સમજીએ કે વિવર્તન કઈ કઈ વસ્તુમાં જોવાય છે. તો જો અહીંયા અપારદર્શક વસ્તુ દ્વારા પડછાયાને ધ્યાનથી જોવામાં આવે તો નજીકના વિસ્તારમાં આપણને વ્યતિકરણના જેવી જ પ્રકાશિત ને અપ્રકાશિત વિસ્તાર જોવા મળશે. તો અહીંયા સમજો કયા કારણથી પડછાયો હોય તો પડછાયાની આસપાસના વિસ્તારમાં જોશો તો ક્યાંક ના ક્યાંક અપ્રકાશિત પ્રકાશિત એવો ભાગ જોવા મળતો હોય છે, જે વિવર્તન છે. બરોબર, તો આવી ઘટના વિવર્તનના કારણે થાય છે. હવે વિવર્તન શેમાં થાય છે? તો વિવર્તન કોઈ પણ પ્રકારના તરંગોમાં થાય. કોઈ પણ પ્રકારના એટલે એની અંદર પાણી ના આવે, ધ્વનિ તરંગ આવશે, પ્રકાશના તરંગ આવે, અલગ અલગ દ્રવ્ય તરંગ જે બી કેસ હોય બધા તરંગમાં વિવર્તનની ઘટના જોવા મળે. ધ્વનિ તરંગ, પ્રકાશના તરંગ, એ બધામાં વિવર્તનની ઘટના જોવા મળશે. વિવર્તન કોના કારણે થયું અથવા કઈ જગ્યાએ જોવા મળે? તો સિમ્પલ બેઝિકમાં આપણે કોઈ પણ પડછાયાની આસપાસ આપણે ઓબ્ઝર્વ કરીએ તો ત્યાં પ્રકાશિત, અપ્રકાશિત, અથવા તમે એક સિમ્પલ અર્થમાં જુઓ તો તમને કદાચ ખ્યાલ હોય તો કોઈ ભાગને એક બિંદુવત પોઈન્ટને તમે કોન્સન્ટ્રેટ કરો, પડછાયા મતલબ કે પ્રકાશ પડતો હોય તો એની આસપાસ અમુક ઝાંખી વલયો જોવા મળતા હોય છે. તો આ વલયો પણ વિવર્તન ટાઈપના હોય છે કે એની અંદર વચ્ચેનો ભાગ એકદમ પ્રકાશિત હોય અને આજુબાજુ ઝાંખા વલયો જોવા મળે છે. આ એક વિવર્તનની ઘટના છે. વિવર્તન ઘણી જગ્યાએ અલગ અલગ રીતે જોવા મળે છે. કેમ કે આપણને ખ્યાલ હશે કે સોયમાં દોરો પરવતા હોય ત્યારે યોગ્ય સ્થાન પ્રોપર રીતે ના મળે તો એના માટે આપણે કઈ ઘટના જવાબદાર છે? વિવર્તન જ જવાબદાર છે. તો આ બધી વસ્તુ વિવર્તન ઉપર સમજાવ્યું છે. હવે વિવર્તનમાં કઈ કન્ડિશનમાં વિવર્તન થાય છે, કઈ સ્થિતિમાં વિવર્તન થાય છે. તો અહીંયા પ્રકાશની તરંગ લંબાઈ માટે ચલો એનું તમને આગળ સમજાવું છું કયા કારણે વિવર્તન થાય છે. ચલો મોટા ભાગે પ્રકાશ અને ધ્વનિનું કઈ રીતે વિવર્તન છે, પણ મેઇન અહીંયા બતાવ્યું છે કે વિવર્તન માટે કઈ કઈ ઘટનાઓ જવાબદાર છે, કયા કયા ઉદાહરણ છે. તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ગણીએ એ વિવર્તનના કારણે લિમિટિંગ વેલ્યુ આવી જાય છે. પછી કોમ્પેક્ટ ડિસ્કમાં જો અલગ અલગ રંગ, જો કે સીડીનો રંગ છે મોટા ભાગે વ્યતિકરણના કારણે હોય છે, પણ અહીંયા વિવર્તનના આધારે વાત કરી છે. તો ઇન શોર્ટ આજે વિવર્તનનો સિમ્પલ ટોપિક છે. પહેલો તો આપણને પેરેગ્રાફમાં ફક્ત સમજાવ્યું છે કે વિવર્તન શું છે, બાકી એનાથી કઈ વધારે છે નહીં. તો વન ટાઈપ ઓફ મેં તમને હિન્ટ આપી, કોઈ પણ પડછાયાની આસપાસના વિસ્તારમાં જોઈએ તો અમુક ઝાંખી વલયો જોવા મળતી હોય છે, પ્રકાશિત અપ્રકાશિત ભાગ, એને વિવર્તન કહેવાય છે. વિવર્તનની એક્ઝેક્ટ વ્યાખ્યા બે છે. એક તો તરંગગ્રના મર્યાદિત ભાગના કારણે નિપજતી અસર, અથવા અડચણ પાસેથી, ધાર પાસેથી પ્રકાશ સહેજ વાંકો વળે છે, એ ઘટનાને આપણે વિવર્તન કહી દીધું છે. ઓકે, બીજું વિવર્તન શેમાં જોવા મળે છે? તો વિવર્તન બધા જ પ્રકારના તરંગોમાં જોવા મળશે. સાથે અહીંયા જે આ પેરેગ્રાફ છે આપણે આગળ સમજાવું છું તમને, પણ અહીંયા સાથે બતાવ્યું છે કે વિવર્તન મોટા ભાગે શું કામ કરે છે. તો આગળ આપણે ભણવામાં આવશે કે વિભેદન શક્તિ માઇક્રોસ્કોપની, ટેલિસ્કોપની હોય છે ને એને લિમિટ કરે છે. બીજી વાત કે જેમ સીડીના ને એમના કોમ્પેક્ટ ડિસ્કના ઉદાહરણ આપે છે એમાં અલગ અલગ કલર માટે વિવર્તનનો ઉપયોગ થાય. આ તો ફક્ત બેઝિક આઈડિયા આપણને સમજાવ્યો છે. હવે એના પછી હું અહીંયા જે આ એક્ઝામ્પલ કહેવા માંગુ છું એને સમજજો
આની અંદર આપણને બે પ્રકારે વાત કરી છે. વિવર્તનનો આધાર કોના ઉપર છે? તો પહેલો કોન્સેપ્ટ એક સમજી લો કે વ્યતિકરણમાં બે સ્લિટનો ઉપયોગ થતો હતો, વિવર્તનમાં સિંગલ સ્લિટનો ઉપયોગ થશે. હવે પાણીનું ઉદાહરણ જોઈએ તો તમને એટલો ખ્યાલ હશે કે આપણી પાસે આ રીતે એક પાણીનું પાત્ર રાખી દીધું છે, એની પાણી ભરેલું પાત્ર છે. હવે એ પાત્રમાં મીણના બે બ્લોક મૂકી અને આ રીતે એક સ્લિટ તૈયાર કરી છે. આ રીતે એક સ્લિટ તૈયાર કરવામાં આવી છે. હવે સમજો, આ બ્લોકનું ઉપર નીચે કરવામાં આવે તો આ રીતના વેવ પ્રોડ્યુસ થશે, તરંગો પ્રોડ્યુસ થશે. એ તરંગો આમાંથી પસાર થાય તો આમાંથી આખું તરંગાગ્ર પસાર નહીં થાય. સમજ રાખો, આખું તરંગાગ્ર પસાર ના થાય તો આટલા ભાગમાંથી એક મર્યાદિત ભાગ પસાર થાય અને એ મર્યાદિત ભાગ આ રીતે આગળ વધે. કારણ કે મર્યાદિત ભાગના કારણે તરંગાગ્ર આ રીતનું થઈ જશે, એમાંથી પાછું આમ સીધું બહાર નહીં આવે. તો તરંગાગ્ર આ પ્રમાણેનું આગળ વધતું હશે. તો અહીંયા અડચણ પાસેથી આ ધાર કહી શકીએ ત્યાંથી પ્રકાશ કે તરંગાગ્ર સહેજ વાંકું વળ્યું છે. આ ઘટનાને વિવર્તન કહેવાય છે. સેમ સિચ્યુએશન અહીંયા પણ આપણે ઓબ્ઝર્વ કરીએ. ધારો કે આ એક એવો ને એવો જ બીજો પ્રેક્ટિકલમાં લીધું છે. અહીંયા આપણે સ્લિટની પહોળાઈ થોડી મોટી રાખી દઈએ છીએ. સ્લિટની પહોળાઈ મોટી રાખીએ છીએ. વેવ સીધા આવતા હોય તો અહીંયા બહાર આવશે તો તમે થોડું ઓછું અંકન થયું હશે, વળાંક કેવો હશે? કમ્પેરેટિવ ઓછો હશે. તો એનો મતલબ થયો કે જેમ સ્લિટ પાતળી એમ આ તરંગાગ્ર વળે છે વધુ, અને અહીંયા જેમ સ્લિટ પહોળી થશે એમ તરંગાગ્ર શું થશે? ઓછું વળશે. તો આ સ્લિટની પહોળાઈ છે એને એ વડે રજૂ કરીએ છીએ. સ્લિટની પહોળાઈને એ વડે રજૂ કરીએ તો આપણને એક સિમ્પલ અર્થમાં ખ્યાલ આવવો જોઈએ કે તરંગાગ્રનો જે આધાર છે એ લેમ્ડા અપોન એ ના રેશિયો ઉપર છે. લેમ્ડા અપોન એ નો રેશિયો આવે એના ઉપર છે. તો હું માનું ત્યાં સુધી દરેક જણા ધ્યાનથી સમજ રાખે, આ પોઈન્ટ ધ્યાન આપવા જેવો છે. આ ગ્રીમાલ્ડીનો એક પ્રેક્ટિકલ છે કે ગ્રીમાલ્ડીએ પહેલા વિવર્તન વિશે થોડી માહિતી આપી હતી કે તરંગાગ્ર મર્યાદિત ભાગ છે ને એ જ કામ કરશે. હવે એમને આ પ્રેક્ટિકલ ઉપરથી આપણને એટલો ખ્યાલ આવ્યો કે તરંગાગ્રનો આધાર કોના, મતલબ કે વિવર્તનનો આધાર કોના ઉપર છે? તો લેમ્ડા અપોન એ ના રેશિયો ઉપર છે. ઓકે, તો લેમ્ડા શું થયું? તરંગ લંબાઈ છે. આ જે તરંગ આવતો હોય એની તરંગ લંબાઈ છે. એ શું છે? તો સ્લિટની પહોળાઈ છે. ધ્યાન પર રાખી શકીએ, લેમ્ડા તરંગ લંબાઈ છે, એ સ્લિટની પહોળાઈ છે. એ બે ઉપર ડિપેન્ડ થશે. હવે તમને એક વસ્તુનો અંદાજ રાખો કે જેમ લેમ્ડા વધશે, તરંગ લંબાઈ વધે એમ વિવર્તન વધશે. લેમ્ડા વધશે એમ વિવર્તન વધશે, પણ એ સિચ્યુએશનમાં ઓલવેઝ લેમ્ડા બાય એ નો રેશિયો જોવાનો. લેમ્ડા બાય એ નો રેશિયો વધી જાય તો વિવર્તન શું થવાનું? વધવાનું છે. અને જો એ ઘટી જશે તો વિવર્તન એ શું થશે? ઘટશે. ઓકે, એનો કોન્સેપ્ટ આપણે ધ્વનિ તરંગોમાં અને લાઇટ વેવ, પ્રકાશના તરંગો બેમાં ઓબ્ઝર્વ કરીને સમજવાનો ટ્રાય રાખીએ. તો જેમ કે પહેલું આપ્યું છે સાઉન્ડ વેવની વાત ધ્વનિ તરંગોમાં, તો ધ્વનિ તરંગોની વાત કરું છું. અહીંયા હું લખું છું સાઉન્ડ વેવની વાત કરીએ છીએ. તો ધ્વનિ તરંગોમાં તરંગ લંબાઈ જે હશે એ ધ્વનિ તરંગોની લગભગ 1 મીટરની આસપાસ હોય છે. સાબિત કરજો તો બી જ આવવાનું છે, પણ 1 મીટરની આસપાસ તરંગ લંબાઈ હોય છે. અને એનો જે સ્લિટની પહોળાઈ એટલે કે બારણું અને બારણાની લંબાઈ, સમજો કે અહીંયાથી કોઈ સાઉન્ડ આપણે મૂક્યો હોય તો અહીંયા હું તમને કોન્સેપ્ટ શું કહેવા માંગુ છું એ સમજો. અહીંયાથી કોઈ સાઉન્ડ મૂક્યો હોય અને વ્યક્તિ, આપ ધારો કે આ બારણું છે, વ્યક્તિ આ બારણાની પાછળ બેઠો હોય તો એ પ્રોપર રીતે સાંભળી શકશે. બારણું ખુલ્લું હોય તો એ ધ્વનિ તરંગોને પ્રોપર રીતે સાંભળી શકશે. પણ એ જ સિચ્યુએશનમાં તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા લાઇટ સોર્સ મૂક્યો છે, પ્રકાશનો સોર્સ મૂક્યો છે, અને પ્રકાશના તરંગો આવતા હોય તો એ અહીંથી પ્રોપર રીતે આટલા જ વિસ્તારમાં એ ફેલાય છે અને આટલા જ વિસ્તારમાં આવશે તો જ એને એ જોઈ શકશે. પણ ધ્વનિ તરંગો છે એ અહીંથી ફેલાતા હોય તો એને સંભળાય છે કમ્પ્લીટ. એનો મતલબ થયો કે વિવર્તનની માત્રા ધ્વનિ તરંગોમાં વધુ છે. પ્રકાશ વળીને બધી બાજુ ફેલાય, જ્યારે પ્રકાશના તરંગોમાં એ જ વિવર્તન શું થઈ જાય છે? ઓછું થાય છે. ડિપેન્ડ્સ કયાના કારણે છે, કઈ રીતે છે, તો આપણે સમજ આવશે. આ લેમ્ડા બાય એ નો રેશિયો કામ કરશે. હવે સમજી લો કે આપણી પાસે આવી સિચ્યુએશન આપી હોય તો આ બારણાની જે પહોળાઈ છે એને હું 1 મીટર લઈ લઉં છું. બારણાની પહોળાઈ 1 મીટર લીધી છે. તો તમને એટલો તો ખ્યાલ આવ્યો કે આ સિચ્યુએશનમાં ધ્વનિ તરંગોની લેમ્ડા 1 મીટર છે, બારણાની પહોળાઈ પણ કેટલી લીધી છે? મેં 1 મીટર લીધી છે. તો લેમ્ડા અપોન એ નો રેશિયો કેટલો થઈ ગયો? 1 થયો છે. ચલો આ સાઉન્ડ માટે કહ્યું છે. લાઇટ વેવની વાત કરીએ છીએ તો પ્રકાશના તરંગોની વાત કરું તો લાઇટની વાત કરીએ તો લાઇટની તરંગ લંબાઈ 4000 થી 7000 ની એંગસ્ટ્રોમની વચ્ચે છે. ધારો કે હું ધારી લઉં છું 5000 એંગસ્ટ્રોમ વચ્ચે લઈ લઉં છું તો 5 × 10⁻⁷ મીટરની આસપાસ આવશે. આ લેમ્ડા આવ્યો છે.
બારણાની પહોળાઈ તો એટલી જ રહેવાની છે, તો બારણાની પહોળાઈ એ બરાબર 1 મીટર જ છે. તો લેમડા અપોન એ નો રેશિયો ચેક કરીએ તો એ 5 ગુણ્યા 10 ની -7 આવશે. 5 ગુણ્યા 10 ની -7. તો આ બે ને જોઈને આપણે કહી શકીએ છીએ કે લેમડા અપોન એ નો રેશિયો ધ્વનિ તરંગોમાં આના કમ્પેરમાં કેવો છે, ઘણો વધારે જોવા મળશે. અને વધારે હોય એટલા માટે સાઉન્ડ નું વિવર્તન કેવું થશે, ધ્વનિનું વધારે થશે, જ્યારે લાઇટ નું કમ્પેરેટિવ કેવું થાય છે, ઓછું થાય છે. આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે જે આગળ આપણને વાત કરી એ ઉપરથી સમજાયો. પણ આ બધામાં મહત્વનો કોન્સેપ્ટ આ છે કે વિવર્તનનો આધાર કોના ઉપર છે, તો લેમડા અપોન એ ના રેશિયો ઉપર. જ્યાં લેમડા શું છે, તરંગ લંબાઈ છે, એ શું થશે, સ્લિટની પહોળાઈ થશે. આ બેના ઉપર ડિપેન્ડ થશે. તો સાઉન્ડ નું વિવર્તન કમ્પેરેટિવ વધુ થાય છે એટલા માટે વ્યક્તિ પાછળ બેઠો હોય તો એ સાંભળી શકે છે, પણ લાઇટ નું વિવર્તન કમ્પેરેટિવ ઓછું થાય છે અને એના કારણે એ જોઈ શકતો નથી. એક આનો સિમ્પલ ક્વેશ્ચન છે, ટોપિક છે કે જેને આપણે સમજ્યા છીએ કે ગ્રીમાલ્ડીનો પ્રેક્ટિકલ સમજ્યા અને એના પછી આ બે એક્ઝામ્પલ સાથે વાત કરી. પણ આપણી માટે મહત્વનો પોઈન્ટ આ થઈ ગયો છે કે લેમડા અપોન એ નો રેશિયો છે એ આના ઉપર વિવર્તનની માત્રા નક્કી કરે. હવે તમે સિમ્પલ એક્ઝામ્પલ પરથી મને કહી શકો, લાલ રંગ અને વાદળી રંગ બેમાંથી કયો રંગ એવો છે કે મતલબ કે જેની વિવર્તનની માત્રા વધુ હોય? કહી શકો ભાઈ? જેની તરંગ લંબાઈ વધુ હોય ને, જેની તરંગ લંબાઈ વધુ, તો લાલ રંગની તરંગ લંબાઈ વધુ છે, એની વિવર્તનની માત્રા વધુ છે. હવે હું તમને ક્વેશ્ચન એ પૂછું છું કે કયો રંગ 100 માં દોરો પરવવા માટે બેટર રહેશે? કયો રંગ 100 માં દોરો પરવવા માટે બેટર રહે? તો જેમાં વિવર્તન છે ને, હા, જાંબલી રહે. કારણ શું થાય, વિવર્તન એની અસર છે ને એ આજુબાજુ ઝાંખી વલયો પેદા કરે એટલે આપણને ભ્રમ કરાવે કે ભાઈ એની અંદર હોલ કઈ જગ્યાએ છે, આપણે શોધી ના શકીએ. તો વિવર્તનની માત્રા ઘટાડવી પડે અને વિવર્તનની માત્રા ઘટાડવા માટે આપણે બને ત્યાં સુધી ઓછી તરંગ લંબાઈ વાળો વેવ પસંદ કરીશું. ઓછી તરંગ લંબાઈ એટલે લાલની તો વધુ છે તો જાંબલી રંગનો પસંદ કરવામાં આવશે. તો આ રીતે બધું આપણને થોડા બેઝિક કોન્સેપ્ટ યુઝ થાય તો એ પછી તમને આગળના સાથે રિલેટેડ આવી જાય, પણ સમજ આવવી જોઈએ. આ લેમડા અપોન એનો રેશિયો અગત્યનો છે. ઓકે, વ્યતિકરણ માટે વાત કરું. આ મેં કોની વાત કરી ભાઈ? વિવર્તનની વાત કરી. હવે વ્યતિકરણનો મેઇન આધાર છે એ થઈ જશે સ્મોલ ડી અપોન એ ના રેશિયો ઉપર. એ કોના ઉપર ડિપેન્ડ થાય છે? વ્યતિકરણનો આધાર કોના ઉપર થયો? સ્મોલ ડી અપોન એ. સ્મોલ ડી એટલે શું થયું? બે સ્લિટ વચ્ચેનું અંતર. અને એ શું થયું? સ્લિટની પહોળાઈ. તો વ્યતિકરણનો આધાર કોના ઉપર છે? સ્મોલ ડી અપોન એ ના ઉપર. અને વિવર્તનનો આધાર કોના ઉપર? લેમડા અપોન એ ઉપર રહેશે. આ બંને ધ્યાન પર રાખવા જેવા પોઈન્ટ છે, નોટ કરવાના. કદાચ હું આગળ રહી ગયું હતું તો મેં તમને અત્યારે હાલ કહી દીધું છે. ઓકે, નેક્સ્ટ અમે એના પછી થોડું આગળ થિયરિટિકલ ટોપિકમાં ચેક કરીએ છીએ. મોટા ભાગે તમે થોડું ધ્યાન આપશો તો ખબર પડી જાય એવો પોઈન્ટ છે કે અહીંથી આપણને કહ્યું છે કે YDSC ના યંગના પ્રયોગના આધારે તીવ્રતાની વહેંચણી સમજાવવાની છે. યંગના એક સ્લિટના પ્રયોગનો, YDSC ની ડબલ સ્લિટ નથી, એક સ્લિટનો પ્રયોગ છે અને એના ઉપરથી તીવ્રતાની વહેંચણી કઈ રીતે થાય છે એ સમજાવો. તો મેં તમને સિમ્પલ હિન્ટ તો કહ્યું કે પ્રકાશ આ રીતે આવતો હોય, પ્રકાશ આ પ્રમાણે આવતો હોય તો એ શું થશે? ધાર પાસેથી સહેજ વાંકો વળશે અને વાંકો વળે છે એ જ ઘટનાને આપણે શું કહી દીધું છે? વિવર્તન કહ્યું છે. હવે અહીંયા તમે આ જે પોઈન્ટ છે એને આપણને શેના વડે રજૂ કર્યો, કેટલા ટાઈપ્સ છે એ સમજવાનો ટ્રાય રાખીએ. તો યંગનો એક સ્લિટનો પ્રયોગ છે, એની અંદર કઈ રીતે વિવર્તનની ઘટના જોવા મળે છે. તો જો અહીંયા પહેલા સમજો, આ સ્ટેપમાં આપણે સિમ્પલ સમજવા જઈએ તો યંગના પ્રયોગની અંદર મોટા ભાગે આપણે ડબલ સ્લિટનો પ્રયોગ જોયો હતો. હવે એક જ સ્લિટ રાખવાની છે. ડબલ સ્લિટના પ્રયોગના બદલે એક સ્લિટ રાખી છે. એટલે બતાવ્યું છે કે યંગની પાતળી સ્લિટ એક ઉદ્ગમ તરીકે વર્તશે અને ઉદ્ગમ તરીકે વર્તે તો એમાંથી પ્રકાશ શું થશે? બહાર આવશે. હવે પ્રકાશ બહાર આવે છે તો એ ખૂણાઓ પાસેથી શું થાય છે? સહેજ વાંકો વળે છે. મેં તમને ઓલરેડી સમજાવ્યું, આ ખૂણાઓ પાસેથી સહેજ વાંકો વળે છે. તો આમાં ઘટના કઈ થાય છે એ સમજવા જેવી છે. આપણે જે ધારણા લીધી હતી કે સમજો કે અહીંયાથી આટલા વિસ્તારમાં જ પ્રકાશ જવો જોઈએ, મેં અથવા સમજો કે તમે આ રીતની ધારણા લીધી હોય કે ભાઈ આમાંથી આમ નીકળે તો આમ સીધો સીધો જ જશે ને, પ્રકાશ આમાંથી નીકળી જાય એટલે તો આટલા વિસ્તારમાં જ પ્રકાશ મળવો જોઈએ અને બાકીના વિસ્તારમાં પડછાયો પડશે. પણ એવું નહીં થાય, એવું નહીં થાય. આટલા વિસ્તારમાં પ્રકાશ મળશે. એનો અર્થ શું થયો? આ વધારાનો વિસ્તાર આવ્યો જે આપણી એઝમ્પશન બહારનો હતો, જેને આપણે ધારણામાં લીધો નહોતો. તો એ જે વિસ્તાર જે આપણને જોવા મળે છે એ ઘટના કોના કારણે જોવા મળી? તો વિવર્તનના કારણે જોવા મળી. અહીંથી પ્રકાશ સીધે સીધો જવો જોઈએ. આપણી એઝમ્પશન મુજબ આટલા જ વિસ્તારમાં પ્રકાશ જશે, બાકીના વિસ્તારમાં પડછાયો આવશે.
પણ એવું નહીં થાય. પ્રકાશ આટલા વિસ્તારમાં જશે, બહારનો વિસ્તાર થોડો વધશે. તો એ અહીંયા સમજાવવાનો ટ્રાય કર્યો છે કે યંગના પ્રયોગમાં જ્યારે એક સ્લિટમાંથી પ્રયોગ કર્યો તો ન્યૂટન જેવા બધા સાયન્ટિસ્ટોના આધારે એક જોયું કે છિદ્રમાંથી પ્રકાશ ફેલાય છે, અને એના પરથી આપણે જોયું કે આપણો પડછાયો અપેક્ષિત કર્યો. અપેક્ષિત મતલબ કે આપણે ધારણા લીધી હોય પડછાયાની, તો એ ભાગમાં પણ વિવર્તનની અસર જોવા મળશે અને એના કારણે ત્યાં પ્રકાશ દેખાશે એટલા ભાગમાં. તો પડછાયો અપેક્ષિત કર્યો હોય એ ભાગમાં પણ પ્રકાશ દેખાય છે, અને એ અસર કોના કારણે જોવા મળશે? વિવર્તનના કારણે. એના બે એક્ઝામ્પલ આપ્યા છે. તો ખૂણામાં ઉભેલી વ્યક્તિ દ્વારા વાતચીતનો ધ્વનિ બીજા રૂમમાં સાંભળી શકીએ છીએ, પણ મતલબ કે પ્રકાશ છે એના દ્વારા જોઈ શકાતું નથી. તો આ એક્ઝામ્પલ આગળ લઈ લીધું. તો હું માનું ત્યાં સુધી આ સ્ટેપને સમજવાનો ટ્રાય રાખ્યો. આપણે પોઈન્ટ એક એક નોટ કરીને સમજતા જઈશું જેથી ક્લિયર થતું જશે. અહીંયા પહેલા YDAC ના ડબલ જે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટ ઢાંકી દઈએ અને એક સ્લિટ રાખીએ અને એનો પ્રયોગ કર્યો તો મોટાભાગના ન્યૂટન જેવા સાયન્ટિસ્ટો બધાએ અભ્યાસ કરીને એમને શું ઓબ્ઝર્વ કર્યું કે પડછાયો જે વિસ્તારમાં આપણે ધારણા લીધી હતી, અપેક્ષા મુજબ રાખ્યો હતો, એનાથી અલગ વિસ્તારમાં આપણને એ વસ્તુ જોવા મળે છે, મતલબ કે પ્રકાશ જોવા મળશે. તો એ ઘટના કોના કારણે જોવા છે? વિવર્તનના કારણે. બીજું શું કીધું કે આપણે ધ્વનિને પાછળથી મતલબ કે બીજા રૂમમાં સાંભળી શકીએ છીએ ખરા, પણ જોઈ શકતા નથી. ચલો હવે એના પછી આગળ થોડીક ડેપ્થમાં ડિટેલ વાત કરી છે. વસ્તુ એના જ સમજાવી છે પણ આપણને થોડુંક ડિટેલમાં લઈ ગયા છે. યંગના બે સ્લિટના પ્રયોગમાં ના સ્થાને એક જ પાતળી સ્લિટ મૂકી દેવામાં આવે. હવે એક પાતળી સ્લિટ મૂકીએ તો એમાં વિવર્તનની અસર જોવા મળશે. વિવર્તનની અસરમાં કઈ રીતની હશે? તો એમાં શું કહ્યું છે? એની આસપાસ વારાફરતી પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત એ રીતની શલાકાઓ જોવા મળતી હશે, અને એને આપણે સમજવા માટે બાજુની આકૃતિ લીધી છે. હું તમને એક સિમ્પલ અર્થમાં કહું છું કે જ્યારે પ્રકાશ અહીંથી પસાર થાય તો એ વખતે સામે પડદો ગોઠવો તો પડદા ઉપર તમે કોઈ ના કોઈ રીતે કોન્સન્ટ્રેટ કરાવવાનો ટ્રાય કરો, ત્યાં પ્રકાશિત અપ્રકાશિત એ પ્રમાણેની ઝાંખી વલયો જોવા મળશે. તો એને આપણે વિવર્તનની ઘટના કહીએ છીએ. હવે આના માટે આપણે આકૃતિ સમજવાનો ટ્રાય રાખીએ તો આપણી પાસે LN એક સ્લિટ તૈયાર કરી છે. LN એક સ્લિટ છે અને ઉદ્ગમમાંથી પ્રકાશ આ રીતે અંદર એન્ટર થાય છે. હવે આની સામે પડદો છે અહીંયા, અને પડદા ઉપરનું એક બિંદુ P છે. પડદા પરનું બિંદુ P છે. સાથે જોવા જઈએ તો LN નું મધ્ય બિંદુ M છે, અને M ની સામે જ પડદા પરનું બિંદુ C આવેલું છે. આ બિંદુ કયું રહેલું છે? C છે. હવે અહીંયા સમજ રાખો કે અહીંથી રે આપાત થાય છે, અહીંથી રે એન્ટર થાય છે, અને એ રે છે એ અહીંથી પડદા પરનું બિંદુ P છે, થોડું દૂર છે, અને LN નું મધ્ય બિંદુ M છે. M નું અહીં સામે પડદા પરનું બિંદુ C હશે. તો અહીંયા P ઉપર કોઈ શલાકા બનશે, M ઉપર કોઈ હશે. તો આપણે તો જોવા જઈએ તો સીધો પ્રકાશ જાય તો C ઉપર જ રચાવો જોઈએ, તો P ઉપર કોઈ લેવા દેવા જ ના હોય, પણ એવું નહીં થતું. P ઉપર ત્યાં શલાકા જોવા મળે છે. તો અહીંયા હું માનું ત્યાં સુધી આખો પેરેગ્રાફ તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં કહેવા શું માંગે છે. આની અંદર પહેલા બતાવ્યું કે યંગના પાતળી સ્લિટનો એક જ પ્રયોગ લેવામાં આવે તો એ સિચ્યુએશનમાં આપણે ઓબ્ઝર્વ કર્યું, મોટાભાગના સાયન્ટિસ્ટોએ જોયું જ્યાં પ્રકાશ જોવા મતલબ કે ના જોવા મળવો જોઈએ અથવા પડછાયો હોવો જોઈએ ત્યાં પણ પ્રકાશ જોવા મળે છે. અને એના માટે આપણે ધ્વનિનું ઉદાહરણ આપ્યું, પ્રકાશનું ઉદાહરણ આપ્યું છે. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ તો આની અંદર આપણને સિમ્પલ સમજાવ્યું છે કે યંગનો ડબલ સ્લિટના પ્રયોગના બદલે એક જ સ્લિટનો સિંગલ સ્લિટનો પ્રયોગ લઈ લો, અને એ વખતે જોવા જાઓ તો પડદો લેશો તો પડદા ઉપર અલગ અલગ રંગની પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ જોવા મળે છે. તો આપણી પાસે એક સ્લિટ છે, સ્લિટની પહોળાઈ A જેટલી છે. તો પહોળાઈ કઈ થઈ? LN એક સ્લિટ થઈ, તો સ્લિટની પહોળાઈ A જેટલી છે. એના ઉપર સમાંતર પ્રકાશ આપાત થાય છે. હવે સમાંતર પ્રકાશ આપાત થશે તો અહીંયા મેં તમને કહ્યું LN નું મધ્ય બિંદુ M છે, M ની સામે પડદા ઉપરનું બિંદુ કયું છે? C છે. હવે ત્યાં C થી પડદા પરનું એક બિંદુ P છે, અને P સાથે અહીંયા જે MC રેખા છે એ P સાથે કયાનો ખૂણો બનાવી દે છે? થીટાનો કોણ બનાવે છે, જે અહીંયા આપણને બતાવ્યું છે. MC સાથે એનો થીટાનો કોણ બનાવે છે. હવે થીટાનો કોણ બનાવી દે તો અહીંયા તમે સમજી શકો છો કે આ ભાગને હવે અહીંયા પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત કયું મળે છે આપણને કઈ ખબર નથી. તો એનો ઓબ્ઝર્વ કરવા માટે અહીંથી L માંથી આના ઉપર લંબ ડ્રો કર્યો, આના ઉપર. હવે લંબ ડ્રો કરીએ છીએ તો મેં તમને અહીંયા હિન્ટ આપીને બતાવ્યું છે કે આટલા ભાગમાં કદાચ વધારે લખવાની જરૂર નથી, પણ હું તમને સિમ્પલ હિન્ટ કહું છું
કે અહીંથી અહીંયા જે લંબ ડ્રો કર્યો છે તો એ ઉપરથી તમે સમજી શકો છો કે પ્રકાશ અહીંથી નીકળીને અહીંયા જાય છે. તો તમને એટલો તો અંદાજ આવે કે આ 1 2 3 એનો મતલબ કે એક જ તરંગગ્રહમાં રહેલા છે, સમાંતર છે ને, અને એક જ એનો લંબ છે, તો એક જ તરંગગ્રહમાં રહેલા તો એમનો કળા કેવી હશે? એક સરખી હશે. ઇન શોર્ટ આપણે સમજવા જઈએ તો આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે ln છે એમાંથી આ 3 રે પેરેલલ નીકળે. જો અહીંયા લંબ ડ્રો કરું તો 1 2 ના 3 આ બિંદુઓ 3 એ 3 સમાન કળામાં હશે અને એમની કળા તફાવત કેવો હોય? શૂન્ય હોય. તો આ એક આપણને સિમ્પલ એક ક્વેશ્ચન બન્યો છે અને ક્વેશ્ચનમાં હેડિંગ મેં તમને લખ્યું હતું એ પ્રમાણેનું છે. પછીનો ક્વેશ્ચન થોડોક અલગ પડે છે. હું તમને પહેલા તો ક્વેશ્ચન વાઇઝ ક્લિયર કરાવું છું જેથી કરીને ટેક્સ્ટબુકમાં લખવું શું એની પહેલા તો સમજ આવે. ક્વેશ્ચન યાદ રાખજો. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં તીવ્રતાની વહેંચણીની સમજૂતી આપવાની છે. તો એમાં ઓરિજિનલી પોઈન્ટ નોટ કરવો હોય તો પોઈન્ટ નોટ કરી શકીએ છીએ કે આપણે એમ કહીએ કે યંગના એક સ્લિટના પ્રયોગના અંદર વાત કરીએ તો જે પડછાયો મતલબ કે જે છિદ્રમાંથી પ્રકાશ પસાર થાય તો જે વિસ્તારમાં પડછાયો અપેક્ષિત કર્યો હોય ત્યાં પણ પ્રકાશ જોવા મળે છે. ધ્વનિનું અને પ્રકાશનું ઉદાહરણ આપી દેવાનું. નીચે આપણે બતાવવાનું છે, આ આકૃતિ સમજાવી છે. હવે YDAC ના ડબલ સ્લિટના પ્રયોગના બદલે સિંગલ સ્લિટનો પ્રયોગ યુઝ કર્યો. સિંગલ સ્લિટના પ્રયોગમાં જોયું કે અહીંથી પ્રકાશ આપણે એન્ટર કરીએ છીએ તો એ વખતે ln એક સ્લિટ બને છે જેની પહોળાઈ a જેટલી હોય છે. એનું મધ્ય બિંદુ m છે, એની સામે પડદા પરનું બિંદુ c છે, ત્યાં પ્રકાશ આપાત થાય છે. c થી દૂર રહેલું બિંદુ p છે. હવે p એની સાથે mc સાથે થીટાનો કોણ બનાવે છે અને ત્યાંથી આપણે જોવા જઈએ તો ln અથવા તો અહીંયા એક લંબ ડ્રો કરી દો અને લંબ સાથેના બધા જ કણોના કળા કેવી હશે? એક સરખી હશે. તો એમની કળા તફાવત શૂન્ય જોવા મળશે. બસ આટલો એક સિમ્પલ ટોપિક બતાવ્યો છે. હવે પછી વહેંચણીનું સૂત્ર સાબિત કર્યું છે. બોલો, આમાં ક્લિયર થાય છે ભાઈ બધાને? આટલા પોઈન્ટ સુધી ઓકે. હું આના પછીનો પોઈન્ટ લઈને એક સાથે સળંગ રિવિઝન લઉં છું જેથી તમને આમાં ક્લિયર થઈ જશે કોઈ પણ નાનો મોટો ક્વેરી હશે તો. હવે અહીંયા આપણે કરવાનું છે શું તો એ સમજ રાખો. જો અહીંયા સમજો, આ આખો ક્વેશ્ચન છે યંગના એક સ્લિટના પ્રયોગ વડે ન્યૂનતમ અને મહત્તમ તીવ્રતા મેળવવાની શરત સમજાવો. તો યંગના એક સ્લિટના પ્રયોગમાં ન્યૂનતમ ક્યાં મળશે, મહત્તમ ક્યાં મળશે એની શરત સમજાવવાની છે. ઓરિજિનલી કઈ કન્ડિશન થશે તો પડદા પર આવી સ્થિતિ જોવા મળશે. તમે ઓબ્ઝર્વ કરશો તો તમને પડદા ઉપર આ ટાઈપની એક સ્થિતિ જોવા મળશે. અહીંયા જો સમજ રાખો તો અહીંથી જ્યારે પ્રકાશ એન્ટર થાય તો વચ્ચેના ભાગમાં કોઈ પ્રકાશિત ભાગ જોવા મળે છે, પછી એક અપ્રકાશિત આવશે, પછી એક પ્રકાશિત એ રીતે જોવા મળશે. એની તીવ્રતાની વાત કરું તો તીવ્રતા વચ્ચેનો એક ભાગ આવશે, અહીંયા મેક્સિમમ હશે જે અહીંયા તમને મહત્તમ બતાવે. એની પહોળાઈ એ વધુ છે, એની ઇન્ટેન્સિટી બી વધુ હશે, તીવ્રતા એ વધુ હશે. તીવ્રતા અને પહોળાઈમાં ફરક બતાવ્યો. આ જાડાઈના આધારે તીવ્રતા ત્યાં વધુ પડતો પ્રકાશ જમા થયો એવું લાગશે તો અહીંયાની પહોળાઈ બી વધુ હશે ને તીવ્રતા વધુ હશે. એટલે આ મધ્યસ્થ અધિકતમ નામ આપી દઈએ છીએ. એના પછી આવશે એક અપ્રકાશિત ભાગ આવશે, એને પ્રથમ ન્યૂનતમ કહ્યું છે અને એના પછી આવશે પ્રથમ અધિકતમ. તો પ્રથમ અધિકતમની પહોળાઈ તમે કમ્પેર કરો તો મધ્યસ્થ કરતા કેવી છે? થોડી ઓછી જોવા મળશે. એના પછી બીજું ન્યૂનતમ આવશે, પછી બીજું અધિકતમ આવશે. જેમ જેમ દૂર જઈએ છીએ એમ તીવ્રતા અને પહોળાઈ બંને ઘટતી જાય છે. જેમ કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ જુઓ અને તીવ્રતા જુઓ મેક્સિમમ હશે. થોડા દૂર જઈશું પ્રથમ અધિકતમ આવશે, એની પહોળાઈ અને તીવ્રતા બંને ઓછી છે. પછી આગળ બીજું અધિકતમ આવશે, એનાથી ઓછી થતી જશે. આ સિચ્યુએશન પડદા ઉપર જોવા મળશે. તો અહીંયા આપણે જે ક્વેશ્ચન બતાવવાનો છે એમાં ન્યૂનતમ અને મહત્તમ એ બધાના સૂત્ર સાબિત કરવા છે. તો અહીંયા બતાવ્યું છે ન્યૂનતમ અને મહત્તમની તીવ્રતાની શરત મેળવવાની છે. તો શરત મેળવવા માટે આપણે એક કામ કરીએ છીએ. અહીંયા આ જે પ્રકાશ છે અહીંયા જઈને P આગળ કોન્સન્ટ્રેટ થાય છે. P આપણે અહીંયા ધારી લીધું છે. ચલો આ ત્રણેય પોઈન્ટ P લઈએ છીએ, અથવા તમે અહીંયા વચ્ચે કોઈ લેન્સ મૂકવામાં આવે અને લેન્સ એમને કોન્સન્ટ્રેટ કરીને અહીંયા મૂકી દેશે તો આ પોઈન્ટ P થઈ જશે. આવી સિચ્યુએશન બનશે. તો અહીંથી LN છે, હવે એમાંથી 3 રે નીકળે છે. એક L, એક આ રે છે, બીજું આ છે L, M અને N. હવે L, M અને N એ 3 રે અહીંયા જશે, લેન્સ એમને કોન્સન્ટ્રેટ કરી નાખશે આગળ. તો આ રીતે પ્રકાશ જતો હોય. હવે આમાં થશે કેવું એ સમજ રાખો કે L થી P અને N થી P, L થી અહીંયા આમ થઈને P સુધી જાય ને N થી આમ થઈને P સુધી જાય. તો એ બેનો ડિફરન્સ એ કેટલો જોવા મળશે?
તો એ બેનો ડિફરન્સ જોવો હોય, માર્ગનો તફાવત કહો, પથનો તફાવત કહો, એ આટલો જોવા મળે, આટલો ભાગ હશે. અને આ કેટલો થશે તો ઓબ્ઝર્વ કરીએ અને અહીંયા સમજ રાખો. જો આના ઉપરથી સમજ રાખશો તો આ ખૂણો થીટા છે, તો અહીંયા ઓબ્ઝર્વ કરો કે આ છે એને લંબ બાજુ આ થાય અને આ છે એને લંબ બાજુ આ, તો ધેટ મીન્સ આ એંગલ થીટા થાય. અને આ થીટા થયો તો આ પહોળાઈ એ જેટલી છે, સ્લિટની પહોળાઈ એ છે, તો આ થાય એ સાઈન થીટા. આ કેટલું થઈ જાય? એ સાઈન થીટા. તો અહીંયા એ વસ્તુને રજૂ કર્યું છે એનપી માઇનસ એલપી. એલ થી પી સુધી જાય, એન થી બીજો પ્રકાશ પી સુધી જાય, એ બેનો પથનો તફાવત કેટલો થાય? આટલો થશે, એ સાઈન થીટા. તો અહીંયા લખી દીધું એલપી એનપી માઇનસ એલપી બરાબર એન ક્યુ, એન થી ક્યુ થશે. તો એ બેનો પથનો તફાવત એ સાઈન થીટા થાય. ખૂણો નાનો હોય, ઓલવેઝ વિવર્તનમાં ખૂણો નાનો જ આવશે, એટલે તમારે એ થીટા લખી શકો છો. તો પદ તફાવત પહેલું જ આપણને ખ્યાલ હોવું જોઈએ કે બે રે નીકળે છે, એક એલ થી નીકળે ને એક એન થી નીકળે, અને બે વચ્ચેનો પદ તફાવત કેટલો થાય? એ થીટા જેટલો થાય. હવે એવું જ બે બીજા બે વચ્ચેથી નીકળે છે રે, ધારી લઈએ એક M1 થી નીકળીને P સુધી જશે ને એક M2 થી નીકળીને P સુધી જાય. હવે M1 M2 એ વચ્ચેનું અંતર y હોય, M1 M2 નું અંતર y હોય, તો એ વખતે મારે લખવાના આવે તો M2 થી P, M2P માઇનસ M1P બરાબર શું લખું? એ સાઈન થીટા ના આવે, એ બે વચ્ચેનું અંતર y છે, તો કયું ઇક્વેશન થાય? y સાઈન થીટા. ખૂણો નાનો હોય તો શું લખાય? y થીટા. સેમ રિલેશન અહીંયા લખ્યું છે, કઈ વધારે નહીં કર્યું. જો એ જ રીતે M2P માઇનસ M1P બરાબર કેટલા થાય? y થીટા થશે. હવે આપણે આ y થીટા નો ઉપયોગ લેવાનો છે, બાકી તો પછી આપણને સિમ્પલ સમજાવ્યું છે, આમાં કોઈ વધારે એટલું ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે આગળ જતા એનો પ્રોપર ઉપયોગ આપ્યો છે. હવે તમે એક સિમ્પલ સમજવાનો ટ્રાય રાખજો. આ C પાસે પડદાનું મધ્ય બિંદુ છે, અને ત્યાં જોઈએ તો ત્યાં ખૂણો કેટલો બને ભાઈ? આ પડદાનું મધ્ય બિંદુ C છે, C પાસે થીટા કેટલો? 0 થાય. C પાસે થીટા 0 આવશે, અને થીટા 0 હોય તો અહીંયા તમને એટલી તો સમજ આવી જશે કે અહીંયા તારો કે પ્રકાશ સીધે સીધો આપાત થાય છે, અને એ કન્ડિશનમાં ત્યાં તીવ્રતા મેક્સિમમ જોવા મળશે. તો અહીંયા આપણને એ વર્તુળ અહીંયા હિન્ટ વાળે બતાવ્યું છે. જો અહીંયા પહેલા રિવાઇઝ કરી લઉં છું. C પાસે થીટા 0 થશે, અને બધાનો પથ એ સરખો છે, આમ સીધે સીધા નીકળે છે, અને અહીંયા જઈને કોન્સન્ટ્રેટ થશે. બધાનો પથ સરખો છે, અને પથ સરખો હોય તો ત્યાં પથનો તફાવત 0 થશે. બીજા શબ્દોમાં મહત્તમ તીવ્રતા મળશે. તો C પાસે થીટા 0 છે, પદ તફાવતે 0 થયો, અને પદ તફાવત 0 થયો તો તીવ્રતા કેવી આવી? મેક્સિમમ આવી, અને ત્યાં મધ્યસ્થ અધિકતમ મળશે. તો પડદાના અહીંયા C પાસે કયું બની ગયું છે? મધ્યસ્થ અધિકતમ. હવે આગળની વાત કરીએ છીએ. તો બીજી શરત આપણને એના ઉપરથી એટલું સમજાવ્યું કે થીટા 0 હોય તો એ વખતે એને શું નામ આપી દીધું છે? મધ્યસ્થ અધિકતમ. હવે બીજા થીટા આપણને કોઈ સાબિતી વગર આપ્યા છે. જો કોઈ કન્ડિશનમાં થીટા n+1/2 લેમ્ડા બાય 2 ઇન્ટુ a હોય, જો અહીંયા સમજો n+1/2 લેમ્ડા અપોન a આટલો થીટા મળતો હોય તો ત્યાં મહત્તમ રચાશે, એવું આપણને સીધું બતાવ્યું છે. અને જો થીટા n લેમ્ડા અપોન a જેટલો થતો હોય તો ત્યાં તીવ્રતા કેવી થશે? 0 મળશે. આપણને આ બધી સિચ્યુએશનના આધારે વાત કરી છે. વાસ્તવમાં હું માનું ત્યાં સુધી તમે 2n+1/2 રાખી દો તોય ચાલે, 2n-1 લખો તો બી ચાલશે, પણ અત્યારે હાલ પૂરતું તો આપણને બતાવ્યું છે કે આવી જ્યારે કન્ડિશન થાય તો અહીંયા શું કહ્યું છે? જુઓ, થીટા 0 હોય ત્યાં કયું બને છે? મધ્યસ્થ અધિકતમ. અને જ્યારે થીટા n+1/2 લેમ્ડા અપોન a થાય તો ત્યાં કયું બને છે? મહત્તમ બનશે. અને થીટા n લેમ્ડા બાય a થાય તો ત્યાં ન્યૂનતમ બનશે. આટલું આપણને યાદ હોવું જોઈએ, જેથી કરીને નાના મોટા બીજા આગળના રિલેશન સાબિત કરવાના છે એ આપણે સાબિત કરીને ઈઝી બતાવી શકીએ છીએ. તો જો અહીંયા સુધીનું આપણે સ્ટેપ આપણે ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીત થશે. પદ તફાવત કેટલો હતો ભાઈ? તો હવે હું ફરી એકવાર રિવિઝન લઉં છું કે તમે અહીંયા ઓબ્ઝર્વ કર્યું L થી P જાય, N થી P જાય, તો એ બે વચ્ચેનો પદ તફાવત કેટલો આવ્યો? એ સાઈન થીટા અથવા a થીટા થશે. હવે ધારો કે M2 થી P જાય અથવા M1 થી P જાય, તો એનો પદ તફાવત બે વચ્ચેનું અંતર y અને સાઈન થીટા અથવા શું કહેવાય? y થીટા થશે. હવે અહીંયા જોયું કે L અને N વચ્ચેના વિસ્તારમાંથી જ્યારે ભેગા થઈ C ઉપર જશે તો
તો એમનો પથ કેટલો હશે? સમાન હશે. પથ તફાવત શૂન્ય હશે, ત્યાં મેક્સિમમ રચાશે. એને મધ્યસ્થ અધિકતમ નામ આપ્યું છે. કઈ કન્ડિશનમાં? થીટા 0 હોય ત્યારે. હવે થીટા કેટલો લઈશું? n + 1/2 લેમ્ડા બાય n + 1/2 લેમ્ડા અપોન a હોય તો અહીંયા અધિકતમ રચાશે. અને જો n લેમ્ડા બાય a હોય તો અહીંયા કયું રચાય? ન્યૂનતમ હશે. ધેટ મીન્સ તમને એક અંદાજ આવતો જશે કે શરત ઉલટાઈ ગઈ છે. વ્યતિકરણની જે શરત હતી ને એ કઈ હતી? મહત્તમ માટે કઈ હતી? હા, તો મહત્તમ માટે n લેમ્ડા હતી અને અહીંયા મહત્તમ માટે કઈ થઈ ગઈ? n + 1/2 લેમ્ડા બાય a. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. મોટા ભાગનું કોમન કોન્સેપ્ટ યુઝ થશે, પણ અહીંયા આપણને આ થીટાની શરત બદલાઈ છે. હવે કોઈ પણ કન્ડિશનમાં પદ તફાવત કેટલો થાય? a થીટા થાય છે, જે આગળ આપણે સાબિત કર્યો છે. થીટાની આ વેલ્યુ મૂકીશું, પદ તફાવત મળતો જશે. ઓકે, હવે એના પછી એક પહેલી એઝમ્પશન લીધું છે, જેમ કે મેં તમને હિન્ટ આપી મધ્યસ્થ અધિકતમ કઈ રીતે રચાશે, તો અહીંથી પ્રકાશ આવતો હોય અને વચ્ચે લેન્સ મૂકી દો, બધું કોન્સન્ટ્રેટ અહીંયા થઈ જશે. હવે એના પછી અહીંયા એક થીટા એવો લીધો છે કે અહીંયા સમજો n = 1 લઈ લો. n = 1 લો તો થીટા કેટલો આવશે? એ વસ્તુમાં આ માટે સ્લિટના બે સરખા ભાગ પાડવા પડશે. જો અહીંયા સમજી લો, સ્લિટના બે સરખા ભાગ પાડ્યા છે. એક આર્યો રેડ રંગથી બતાવ્યો છે એ છે. અહીંયા આપણે જોઈએ તો આ એક થશે અને બીજો એક ભાગ નીચેનો થશે. તો સ્લિટના બે સરખા ભાગ પાડ્યા તો દરેક ભાગની લંબાઈ કેટલી થઈ ગઈ? દરેક ભાગની લંબાઈ આવશે a/2. આટલા ભાગની લંબાઈ a/2 અને આટલા ભાગની લંબાઈ a/2 થશે. ટોટલ લંબાઈ થશે a જેટલી. હવે આ એક ભાગ પાડી દીધા છે. તો અહીંયા તમને હિન્ટ બતાવ્યું છે lm ને lm અને mn એ બે ભાગમાં વહેંચી કાઢવાના છે. આ lm અને mn એ બે ભાગમાં વહેંચી માર્યા છે. આના ઉપરથી તમને એક સીધો ખ્યાલ આવે કે આ જે ભાગ છે એ અડધો થઈ જશે. તો ટૂંકમાં નામ ગમે તે આપીએ, કોઈ એનાથી કોઈ ફરક નહીં પડે, પણ એની લંબાઈ કેટલી હશે? a/2 જેટલી થશે. a/2 જેટલી થાય. હવે આમાં એક બે પોઈન્ટ એવા લીધા છે. બે પોઈન્ટ કયા કયા છે એ સમજ રાખજો તો થોડો ખ્યાલ આવશે કે આની અંદર એક m1 લીધો છે અંદર અને બીજો m2 લીધો છે. હવે m1 ને m2 એક એવા પોઈન્ટ થશે કે જેનું અંતર a/2 થાય. તો એવા તો ગમે તે મળે. તમે ઓબ્ઝર્વ કરો, આપણી પાસે આ ભાગ છે ને એના બે ભાગ પાડ્યા છે. આ a/2 છે, આ a/2 છે. તો અહીંયા આ પોઈન્ટ લઉં તો આને અનુરૂપ અહીંયા આ બીજો પોઈન્ટ મળશે કે બે વચ્ચેનું અંતર a/2. સમજો મેં એક આ લીધો તો અહીંયા આ મળશે જેનું અંતર a/2. એમ બધી જ જગ્યાએ બધા જ પોઈન્ટ મળશે. અહીંયા લીધો તો આના આધારે એમ મને એવા પોઈન્ટ મળતા જ જશે કે જેનું અંતર a/2 થાય. તો m1 m2 ગમે ત્યાં મળી જશે. એટલે એમને સિમ્પલ સમજાવ્યું છે કે m1 m2 છે એ બે વચ્ચેનું અંતર કેટલું લઈ લીધું છે? a/2 લીધું છે. હવે m1 m2 જો a/2 થાય તો આપણે પદ તફાવત કેટલો છે એ નક્કી કરીએ. પદ તફાવત કેટલો આવશે? તો તમને યાદ હશે પદ તફાવતનું ઇક્વેશન કયું હતું ભાઈ? મેં હમણાં જ વાત કરી, a થીટા થાય. પદ તફાવત a * થીટા થાય. તો એ તો મારે આપણે અત્યારે હાલ a/2 લેવાના છે. તો a/2 * થીટા લઈશું. થીટા કયા માટે લઈશું? તો થીટા કોના માટે લઈએ છીએ? તો એ વસ્તુની સમજ રાખજો. આપણે પહેલા ન્યૂનતમ માટે લઈએ છીએ. તો ન્યૂનતમ માટે લેતા હોય કે અહીંયા અધિકતમ માટે, અથવા ચલો હું ન્યૂનતમ માટેની વાત કરું છું તો આપણી માટે સૂત્ર કયું છે? n લેમ્ડા અપોન a. n લેમ્ડા અપોન a થશે. તો a/2 લખ્યા અને n લેમ્ડા અપોન a કરી નાખીએ તો a કેન્સલ થઈ જશે. તો કયો સ્ટેપ આવ્યો? n લેમ્ડા/2. તો આવી જ્યારે કન્ડિશન થાય તૈયાર, તો જ્યાં a/2 બે સરખા ભાગ પાડ્યા હોય, અથવા તો સમજી લો આવી રીતની કોઈ કન્ડિશન થતી હોય અને જેમાં બે બિંદુ વચ્ચેનું અંતર a/2 થતું હોય અને એના માટેનો પથનો તફાવત મેં શોધ્યો a થીટા ના આધારે, તો a થીટા/2 કર્યું, પદ તફાવત ફાઇનલ કેટલો આવ્યો? લેમ્ડા/2 આવી ગયો છે. અને લેમ્ડા/2 આવે તો આ જગ્યાએ જ્યાં જશે ત્યાં પથનો તફાવત લેમ્ડા/2 મળી ગયો. તો લેમ્ડા/2 મળ્યો એનો મતલબ શું થયો ખબર છે? ત્યાં અપ્રકાશિત રચાશે. હવે આ કઈ કન્ડિશનના આધારે થયું તો હું તમને એકવાર આને ક્લિયર કરું કે સમજાવું છું. મેથડ જો ધ્યાન પર રાખજો, કોઈ કન્ફ્યુઝ ના થતા. અહીંથી પ્રકાશ એક નીકળ્યો છે અને એ અહીંયા જશે, બીજો અહીંથી નીકળે છે, ત્રીજો અહીંથી નીકળે છે. અથવા તો સમજો આ રીતના બે ભાગ પાડી દીધા છે, એક આ ભાગ છે ને એક આ ભાગ છે. તો આના આ આખા ભાગને અને આના ભાગને, આમાં દરેકના આધારે એક પોઈન્ટ મળશે. સમજો એ ને અનુરૂપ આ પોઈન્ટ સી મળ્યો છે, એ ને અનુરૂપ સી એવો મળ્યો છે કે એ અને સી વચ્ચેનો પદ તફાવત અહીંયા લેમ્ડા/2 થઈ જાય છે.
હવે એવો ને એવો જ આ m1 આવશે, બીજો m2 હશે. તો m1 m2 એવા છે કે m1 ને અનુરૂપ m2, એનો પદ તફાવત કેટલો થાય છે? અહીંયા મેં તમને કીધું કે a b એના બે સરખા ભાગ પાડ્યા, બે સરખા ભાગ પાડ્યા છે. હવે a ને અનુરૂપ c એવો મળ્યો છે કે a અને c જો અહીંયા કોન્સન્ટ્રેટ થાય તો એમનો પદ તફાવત λ/2 આવે. તો a ની અસર c નાબૂદ કરી દે છે. m1 છે અને m2 એ એવા મળ્યા કે એનો પદ તફાવત λ/2 થાય. તો અહીંયા m1 ની અસર કોણ નાબૂદ કરશે? m2 નાબૂદ કરશે. એમ દરેક ભાગના આના AC ની અસર કોણ નાબૂદ કરી દે છે? BC નાબૂદ કરી દે છે. તો A ની અસર C એ નાબૂદ કરી, m1 ની અસર m2 એ નાબૂદ કરી. હવે C ની અસર અહીંયા B નાબૂદ કરશે. એમ જોવા જાઓ તો A થી C ની ટોટલ અસર B થી C ભાગ નાબૂદ કરી દેશે. તો એનો અર્થ થયો કે અહીંયા તો કયું રચાય? અપ્રકાશિત રચાશે, ન્યૂનતમ રચાશે. એટલા માટે ન્યૂનતમ રચાયું છે. ઓરિજિનલ કેલ્ક્યુલેશન અહીંયા અલગ બતાવી છે, તમે સમજ રાખો. હવે મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે સિમ્પલ સમજો. સ્લીટના બે સરખા ભાગ પડે છે. કયા કયા છે? એક આ બે ભાગ નાના નાના ટુકડા કરી દીધા છે, બરાબર. હવે દરેક ભાગની લંબાઈ કેટલી છે? a/2. દરેક ભાગની લંબાઈ a/2 છે. હવે મેં તમને કીધું કે અંદર m1 ને m2 બધે બિંદુ એવા જ મળતા હશે કે એનો લંબાઈ કેટલી થતી હોય? a/2. ધારો કે જો આ સિચ્યુએશન થાય તો m2 થી p અને m1 થી p એનો પદ તફાવત કેટલો થાય? a થીટા જેટલો. અને a ના બદલે આપણે a/2 છે, a/2 into θ. હવે θ ની કિંમત કેટલી? તો θ ની કિંમત કેટલી છે ભાઈ? n λ1. તમે અહીંયા n ના બદલે 1 લખી દો તો λ/a થાય. હવે અહીંયા હું તમારી સામે જ ચેક કરું છું, θ ના બદલે લખું છું λ/a અને a/2. તો ફાઇનલ કેટલો આવ્યો ભાઈ? λ/2. તો ત્યાં અપ્રકાશિત રચાઈ જશે. બસ આટલું સમજાયું છે આપણને. થોડું લખાણ કોમ્પ્લેક્સ છે એટલે તમને એવું લાગશે, બાકી સમજ માટે કોઈ અઘરું નથી. જો હવે આ એક કન્ડિશન મેં તમારી સામે ક્લિયર કરી છે. હવે એના પછી હું અધિકતમની શરત બતાવું છું કે અધિકતમ માટે કઈ કન્ડિશન તૈયાર થશે. તો તમને અહીંયા સિમ્પલ હિન્ટ આપી છે કે m1 m2 છે એનો કળા તફાવત 180 થશે. તો એ સિચ્યુએશનમાં જોયું તો ln આ જે ભાગ છે ને આખા ભાગની અસર આ ભાગ નાબૂદ કરી દેતો હતો. એટલા માટે એનો પદ તફાવત સીધો જ આપણને રિઝલ્ટમાં મળ્યું છે. હવે અધિકતમમાં કઈ શરત હશે એ ધ્યાન આપજો. અધિકતમમાં હું તમારી સામે એક બીજી આકૃતિ ડ્રો કરું છું અને એમાં આપણે પ્રોપર રીતે વિચારીએ. અહીંયા સામે પડદા ઉપર આ રીતના પ્રકાશ આવતો હશે અને એ જશે તો એના 3 ભાગ પાડી દઉં છું. એક આ રીતે જશે, બીજો અહીંથી આવશે, આ પ્રમાણે જશે. હવે દરેક ભાગનું અંતર λ/2 છે. આપણે એમ ધારી અથવા લેમડાના 3 ભાગ પાડે છે, મારી ભૂલ છે. λ/3 ના આધારે એક રિલેશન લખશો. તમે જે પ્રમાણે આપણે યુઝ કરતા હોય એ પ્રમાણે ધારી લો. એક જ મિનિટ. આપણે ટોટલ અંતર a ના ફોર્મમાં લઈએ છીએ ને તો a ના આધારે બતાવી દો, એનાથી કોઈ ફરક નથી. જો મેં 3 ભાગ પાડ્યા, આ અંતર a જેટલું છે ટોટલ. તો આને કહી દઉં a/3, આ a/3 અને આ પણ કેટલું થયું? a/3. હવે આવી અસર થશે. તો અહીંયા જયારે પડદા ઉપરનો હવેનો પોઈન્ટ p આવતો હોય તો પદ તફાવત તો ધ્યાન રાખજો, પદ તફાવત તો થશે a θ જ, બરોબર. પણ હવે આપણે પદ તફાવતમાં કેટલું મૂકવાનું છે એ નક્કી કરીએ છીએ. તો આ જે પોઈન્ટ થયો ને એની અસર અહીંયા જશે. તો આનો આ પોઈન્ટ અને આ બિંદુ, આ બે એકબીજાની અસર અહીંયા નાબૂદ કરશે. કારણ કે આ જયારે અહીંયા પહોંચશે અને આ અહીંયા પહોંચે તો એમનો પદ તફાવત કેટલો થઈ જશે? λ/2. તો આની અસર આખી કોણે નાબૂદ કરી નાખી? આણે નાબૂદ કરી. પણ આટલા ભાગની અસર કોઈ નાબૂદ નહીં કરે, એ બાકી રહેશે. એટલે ત્યાં કયું રચાશે? પ્રકાશિત રચાયું છે. પહેલા મેં કોની વાત કરી હતી? ન્યૂનતમની વાત કરી હતી. હવે કોની વાત કરું છું? પ્રકાશિતની વાત કરું. તો પ્રકાશિત માટે મેં 3 ભાગ પાડ્યા, a/3 a/3 a/3. આ 3 ભાગ પાડ્યા તો અહીંયા આ a/3 ની અસર a/3 બીજો નાબૂદ કરી દેશે અને આટલા ભાગની અસર કોઈ નાબૂદ નહીં કરે. એટલા માટે અહીંયા પ્રકાશિત રચાશે. એમ પોઝિશનમાં તમે ચેક કરવા જાઓ તો પ્રકાશિતની શરત કઈ હતી? n + 1/2 લેમડા જેટલી હતી, n + 1/2. હવે n1 લઈ લઉં, n1 લઉં તો આપણને કેટલા આવશે? જ્યારે n = 1 લઈએ તો 3/2 લેમડા. આટલો આપણને નીચે a લખું છું, આટલો આપણને θ મળતો હતો. હવે θ બરાબર જોઈએ તો 3/2 લેમડા * a છે. ઓકે, તો આ ડિસ્ટન્સ કેટલું મળ્યું છે?
આ ડિસ્ટન્સ a/3 પ્લસ a/3, તો એ આપણા માટે 2a/3 છે. તો અહીંયા આપણે 2a/3 માટે વાત કરીએ તો પદ તફાવત બરાબર 2a/3, આપણે a ના બદલે મેં લખ્યું છે આટલું ડિસ્ટન્સ 2a/3, અને થીટા અહીંયા લખ્યો એ તમે 3/2 લેમ્ડા અપોન a. તો આમાંથી a કેન્સલ થાય, 3/3 કેન્સલ થશે, તો આ કેટલું આવ્યું? લેમ્ડા આવી ગયું. ધેટ મીન્સ અહીંયા કયું રચાય છે? પ્રકાશિત રચાશે. અને ના ખબર પડે તો આપણે મેં તમને કીધું કે a/3 ની અસર a/3 નાબૂદ કરી દે, આ ભાગ અહીંયા રહેશે, તો એના કારણે અહીંયા લેમ્ડા જેટલો પદ તફાવત મળ્યો, ત્યાં પ્રકાશિત રચાઈ ગયું. હવે તમને આખો આઈડિયા ક્લિયર કરું છું એ પ્રમાણે સમજ રાખો. જો મેં બે ભાગ સરખા કર્યા, તમે ઓબ્ઝર્વ કરશો અહીંથી પ્રકાશ જતો હતો, બે ભાગ કર્યા તો આની અસર કોણ નાબૂદ કરી દે? આ નાબૂદ કરી દે, કારણ કે પદ તફાવત આનો એ લેમ્ડા/2 આના અને આના આધારે બેનો લેમ્ડા/2 અહીં જાય, અહીંયા પ્રકાશિત મળશે. અને આ સિચ્યુએશનમાં જોયું ત્રણ ભાગ પડ્યા તો અહીંયા આ બેની અસર તો આને નાબૂદ કરી નાખી છે એકબીજાની, પણ આની અસર કોઈ નહીં નાબૂદ કરે, તો પ્રકાશિત આવશે. ઇન શોર્ટ તમે જોવા જશો તો પડદા ઉપર આવી સ્થિતિ આવશે. અહીંયા હું તમારી સામે સ્લીટ ડ્રો કરું છું અને પડદા ઉપર આ રીતની સ્થિતિ આવશે. મધ્યમાં કયું મળ્યું ભાઈ? મધ્યસ્થ અધિકતમ. થોડો ઉપર ખૂણો લઈ ગયા તો ત્યાં કયું મળ્યું? પ્રથમ ન્યૂનતમ. અને હજી આગળનો ખૂણો લઈ ગયા તો ત્યાં કયું આવ્યું? પ્રથમ અધિકતમ. બસ એ રીતની શરત બની. વચ્ચે મધ્યસ્થ અધિકતમ આવ્યું, પછી બે ભાગ પડે એ રીતના ખૂણે લઈ ગયા તો અહીંયા જોયું તો ન્યૂનતમ મળી ગયો, પછી હજી આગળ લાયા અને ત્યાં ત્રણ ભાગ કરીને જોયું તો બે ની તો અસર નાબૂદ કરી નાખી, એકની અસર કોઈ નાબૂદ નહીં કરે, પ્રથમ અધિકતમ. પણ તમને એટલો ખ્યાલ આવશે કે આ બે એકબીજાની અસર નાબૂદ કરી દીધી છે, તો પ્રથમ અધિકતમ જ્યારે અહીંયા મળશે તો એની તીવ્રતા ઓછી હશે. હવે સમજો આ બે તો એકબીજાની અસર નાબૂદ કરી દીધી છે, એટલે આ જે ભાગ આટલો જ રહ્યો છે ને એ અહીંયા મળ્યો છે, એટલે પ્રથમ અધિકતમ જ્યારે મળશે તો એની તીવ્રતા ઓછી હશે. જ્યારે મધ્યસ્થ અધિકતમ મળતો હતો ને, અહીંયા કોન્સન્ટ્રેટ થતો હતો, એમાં કોઈ એકબીજાની તીવ્રતા નાબૂદ નહોતું કરતું, એટલા માટે ત્યાં એ તીવ્રતા વધુ જોવા મળતી હતી. થોડી થિયરિટિકલ લખાણ કોમ્પ્લેક્સ છે, એટલે તમને કદાચ કોઈ કન્ડિશનમાં એવું લાગે તો હું એકવાર ફરી બતાવું છું કે આની કઈ રીતે સમજાવ્યું છે. હવે જો અહીંયા આપણે આની ફરીથી એકવાર ડિટેલ સમજી લઈએ તો મોટા ભાગે તમને આખો આઈડિયા ક્વેશ્ચનમાં ખબર પડશે. મેં પહેલા તમને સિમ્પલ હિન્ટ કીધી કે અહીંયાથી જે પ્રકાશ જાય છે L અને N, તો N થી P સુધી જશે, L થી P સુધી જશે. એ બેનો પથનો તફાવત કેટલો? A sin θ. એને A θ એ લખાય. આની વચ્ચેના કોઈ બિંદુ M1 M2 હોય તો M2 થી P અને M1 થી P, એ બે વચ્ચેનું અંતર y હોય તો y θ એ લખી શકાય, એનાથી કોઈ ફરક નહીં પડે. હવે જ્યારે રે સીધા જતા હોય અને C બિંદુ પાસે કોન્સન્ટ્રેટ થાય તો એનો પ્રકાશીય પદ સમાન છે. તો જ્યારે θ 0 હોય તો C ઉપર કોન્સન્ટ્રેટ થશે અને પ્રકાશીય પદ સરખો છે, એનો અર્થ થયો કે ત્યાં તીવ્રતા મહત્તમ મળશે, અને મહત્તમ તીવ્રતા મળે તો ત્યાં કયું રચાશે ભાઈ? મધ્યસ્થ અધિકતમ રચાય. ઓકે, હવે ન્યૂનતમની અધિકતમની શરતો યાદ રાખી લેવાની છે. અધિકતમની શરત કઈ છે? તો n + 1/2 લેમ્ડા અપોન a, θ આટલો થાય તો. અને ન્યૂનતમની શરત કઈ છે? n લેમ્ડા અપોન a, n લેમ્ડા અપોન a થશે. અને પદ તફાવત તો આગળ ઓલરેડી તમે કહ્યું તો y θ જેટલો. હવે અહીંયા ધારો કે એમને કહ્યું ભાઈ સ્લિટના શું કર્યું? પહેલી જ કન્ડિશનમાં સ્લિટના કેવા ભાગ પાડ્યા? બે સરખા ભાગ પાડ્યા. અને જો બે સરખા ભાગ પાડી અને જો P પાસે કોન્સન્ટ્રેટ થાય છે, તો બે સરખા ભાગ પાડી P પાસે કોન્સન્ટ્રેટ થાય તો M1 M2 આપણને એક બે બિંદુ એવા મળશે જ કે જે બે વચ્ચેનું અંતર a/2 થતું હોય. તો એના માટે પદ તફાવત કેટલો? તો પદ તફાવતનું સૂત્ર હું a θ નહીં કહેતો, θ ધારો કે આપણને y જેટલું હોય તો y θ કહી દઈએ, બેટર રહેશે. અને y ના બદલે આપણે કેટલા લખવાના છે? M1 M2 માટે a/2, તો તમે આના બદલે a/2 લખી દો. અને θ ના બદલે અહીંયા પહેલા માટે લો, n = 1 લો, તો કયા લખાય? લેમ્ડા અપોન a. હવે કેન્સલ થઈને કયું આવ્યું? લેમ્ડા/2. તો આ એકબીજાની અસર નાબૂદ કરી દે. તો એમ જેમ AB એ અસર નાબૂદ કરી, AC ની અસર કોણ નાબૂદ કરી દેશે? BC નાબૂદ કરી દેશે. તો અહીંયા અપ્રકાશિત જોવા મળશે. તો એ ઉપરથી અહીંયા સમજાવીને વાત કરી છે કે M1 M2 છે એને જોવા જઈશું તો એકબીજાની અસર શું કરી દેશે? નાબૂદ કરશે. એમ આ ભાગ હતો એની ટોટલ અસર આને નાબૂદ કરી નાખી. એટલે એમને કહ્યું છે કે એમને નામ LM કહ્યું છે, તો LM ની NF એકબીજાની અસર નાબૂદ કરી દેશે. ત્યાં તીવ્રતા 0 મળશે અને એને ન્યૂનતમ કહેવાય છે. હવે વાત કરી છે મધ્યસ્થ અધિકતમની.
અધિકતમ માટે મેં તમને શું કહ્યું હતું કે કેટલા ભાગ પાડવાના? 3 ભાગ પાડવાના. 3 ભાગ પાડ્યા છે અહીંયા. આ 3 ભાગ પાડી દીધા છે. a/3 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 એ રીતના 3 ભાગ કરી દીધા છે. હવે આના માટે થીટા નું અધિકતમ નું સૂત્ર કયું ભાઈ? n + 1/2 લેમ્બડા બાય. હવે n ની કિંમત તમે 1 લઈ લો તો n ની કિંમત 1 લેશો તો થીટા કેટલો થઈ જશે? 3/2 લેમ્બડા અપોન a. બસ આટલું ધ્યાન પર રાખજો. હવે આપણે મેં તમને આગળ વાત કરી એ મુજબ જ અહીંયા સમજાવું છું. આ a/3 આ a/3 અને આ પણ a/3 આ રીતના 3 ભાગ પાડી દીધા છે. અને 3 ભાગમાં આ જે પહેલો ભાગ છે એ ને આ બે એકબીજાની અસર શું કરી દેશે? નાબૂદ કરશે. અને આની અસર કોઈ નાબૂદ નહીં કરે. તો એના માટે આપણે આટલો ટોટલ લંબાઈ ચેક કરીએ તો એ કેટલી થઈ ગઈ? 2a/3. હવે આપણે શરત કયું છે? પદ તફાવતની. યાદ કરો, પદ તફાવતનું રિલેશન ફરી લખી દઉં છું એટલે તમને ધ્યાન રહે. પદ તફાવત y થીટા છે, y ના બદલે લખીશું 2a/3 અને થીટા ના બદલે લખીશ 3/2 લેમ્બડા અપોન a. તો લેમ્બડા/2 આવે, એકબીજાની અસર નાબૂદ કરશે. બરોબર? આ સોરી મારી ભૂલ છે, અહીંયા સીધું જોશો તો લેમ્બડા જશે અને લેમ્બડા આવે ત્યાં કયું રચાશે? અધિકતમ રચી જશે. બસ આટલું એક શરત ધ્યાન પર રાખીએ છીએ. હવે અહીંયા તમને લખાણમાં એ જ બતાવ્યું છે. આગળ મેં તમને કીધું એ પ્રમાણે કે 2 ભાગ 3 ભાગ પાડીએ તો 2 ભાગ એકબીજાની અસર શું કરી દે? નાબૂદ કરી દે. અને સ્લિટનો બાકી રહેલો 1/3 ભાગ રહેશે, એ તીવ્રતા આપશે. બરોબર છે? અને એ તીવ્રતા આપે, પોતાનું યોગદાન આપશે, પણ એ તીવ્રતા કેવી હશે? ખૂબ નબળી હશે. કારણ કે 2 ભાગની તો એની નાબૂદ થઈ ગઈ છે. એટલા માટે આની શરત આવી છે અધિકતમની. તો ટેક્સ્ટબુકનો ટોપિકમાં આગળ એક વસ્તુ સમજવા જેવી છે કે આ જે ક્વેશ્ચન છે એનું છે કે વ્યતિકરણ અને વિવર્તનનો તફાવત છે. તો આ પોઈન્ટનો ક્વેશ્ચન હશે, એ ધ્યાન રાખજો. વ્યતિકરણ વિવર્તનનો તફાવત બતાવે છે અને તફાવતમાં ધ્યાન રાખવા જેવા પોઈન્ટ છે એ હું અંડરલાઈન કરાવું છું, તો એ પ્રમાણે આપણે નોટ કરતા જઈશું, સમજતા જઈશું. આની અંદર નાના નાના પોઈન્ટ સમજાયા છે ડિફરન્સના. તો પહેલા તો કહ્યું છે કે જો વ્યતિકરણ વિવર્તન વચ્ચે કોઈ સંતોષકારક વ્યાખ્યા કોઈ આપી શક્યું નથી. પહેલા તો પ્રોપર રીતની વ્યાખ્યા આપણને મળી નથી, પણ છતાંય અમુક હદ સુધી આપણે ભેદ ડિવાઈડ કરીએ છીએ. મેં તમને હિન્ટ કીધી હતી, વ્યતિકરણ માટે 2 સ્લિટનો ઉપયોગ કરવામાં આવે છે, વિવર્તન માટે સિંગલ સ્લિટ આપણે યુઝ કર્યું છે. બાકી એમાં ઘણી બધી સ્લિટના આધારે યુઝ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા વાત કરવામાં આવી છે કે પ્રોપર રીતે જોવા જઈએ તો 2 ઉદ્ગમોના પરિણામને સામાન્ય રીતે શું કહેવામાં આવશે? વ્યતિકરણ કહીએ છીએ. પણ જો સંખ્યાબંધ ઉદ્ગમ હોય તો વિવર્તન શબ્દનો વધુ ઉપયોગ થાય છે. તો યાદ રહેશે, પહેલો ડિફરન્સ જ અહીંયા ક્લિયર થયો છે કે 2 ઉદ્ગમના આધારે રજૂ થાય તો એને આપણે શું કહીએ છીએ? વ્યતિકરણ કહીએ છીએ. પણ સંખ્યાબંધ ઉદ્ગમ હોય તો લગભગ એને વિવર્તન શબ્દનો ઉપયોગ થાય છે. ટૂંકમાં વિવર્તન એક વ્યાપક ઘટના છે. વ્યતિકરણ આપણે એક સિમ્પલ 2 સ્લિટના આધારે થતી એક તૈયાર ઘટના છે. બરોબર? બાકી બીજી વસ્તુ શલાકાની પહોળાઈ કોના ઉપર ડિપેન્ડ છે એ બધું જ વસ્તુ છે. પણ મહત્વનો એક ડિફરન્સ છે જે મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું, કાલે બી થોડી વાત કરી હતી કે λ/d નો રેશિયો વ્યતિકરણ માટે અને વિવર્તન બંને માટે એક ધ્યાન પર લખાવું છું, હજી કહું છું, એ સમજ રાખજો. વ્યતિકરણનો આધાર છે d/a ઉપર, જ્યાં d શું થશે? 2 સ્લિટ વચ્ચેનું અંતર. છે અને એ શું થશે? સ્લિટની પહોળાઈ. જ્યારે આનો આધાર કોના ઉપર છે? વિવર્તનનો λ/a ઉપર. લેમ્બડા તરંગ લંબાઈ છે ને એ એની પહોળાઈ છે. આ 2 ઉપર ડિપેન્ડ થશે, જેની થોડી વાત કરી છે, પણ આપણે એવું કોઈ પ્રિપરેશનમાં વધારે સમજવાની જરૂર નથી. હવે નેક્સ્ટ એના પછી આપણને બીજી 3 મહત્વના મુદ્દા આપ્યા છે. આ 3 મહત્વના મુદ્દા ધ્યાન પર રાખવાના છે ને એ આવડવા જોઈએ. એમાં પહેલો મુદ્દો શું કહ્યો છે તમે સમજશો તો ખ્યાલ આવશે. પહેલામાં કહ્યું છે વ્યતિકરણમાં એકબીજાથી સરખા અંતરે રહેલા અને ઘણા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા જોવા મળે છે. વ્યતિકરણમાં પ્રકાશિત અપ્રકાશિતની તીવ્રતા પહોળાઈ કેવી હોય છે? લગભગ સરખી હોય છે. પહોળાઈ સરખી હોય છે અને બધી પ્રકાશિતની તીવ્રતા પણ એક સરખી હોય છે. યાદ રાખવા જેવો ફર્સ્ટ પોઈન્ટ છે, વ્યતિકરણમાં પ્રકાશિત અપ્રકાશિતની પહોળાઈ સમાન હોય છે અને બધી જ જે પ્રકાશિત જોવા મળે છે
એની તીવ્રતા પણ સરખી હોય છે, પણ વિવર્તનમાં એવું નહીં જોવા મળે. વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમ હશે, એની પહોળાઈ સૌથી વધુ હશે. જેમ જેમ અધિકતમ વધતા ક્રમમાં આવશે, જેમ પહેલું, બીજું, ત્રીજું, એ પ્રમાણે પહોળાઈ અને તીવ્રતા બંને ઘટતી જશે. જેને અહીંયા રજૂ કર્યું છે એટલે સમજો, વ્યતિકરણ બાદમાં પ્રકાશિત અપ્રકાશિત પટ્ટા છે એક સરખા રહેલા હોય છે, એક સરખા અંતરે હોય છે, અને મધ્યસ્થ અધિકતમ વધુ તેજસ્વી હોય છે. જે બરોબર. હવે વિવર્તન બાદમાં વિવર્તનમાં કહ્યું છે મધ્યસ્થ અધિકતમ વધુ તેજસ્વી હોય છે બીજા અધિકતમ કરતા, અને પહોળાઈ પણ લગભગ કેવી હોય છે, બમણા જેવી હોય છે. અને દૂર જઈએ એમ તીવ્રતા કેવી થતી જાય છે, ઘટતી જાય છે. ટૂંકમાં આખો પેરેગ્રાફ આપણને સમજ આવે ને યાદ રાખવાનો છે. નેક્સ્ટ હવે એના પછી આગળના ભાગમાં કહ્યું છે સેમ સિચ્યુએશન, પણ થોડુંક ધ્યાન આપશો તો ખબર પડશે. વ્યતિકરણ બાદની ગણતરી 2 સ્લિટના પ્રયોગથી થાય છે. વ્યતિકરણ બાદની પ્રયોગની 2 સ્લિટના ઉદ્ભવેલા તરંગના સંપાતીકરણના કારણે ઉદ્ભવે છે. જ્યારે સિંગલ સ્લિટથી વિવર્તન પ્રોડ્યુસ થાય છે. સિંગલ સ્લિટના સંપાતીકરણના કારણે વિવર્તન પ્રોડ્યુસ થાય. તો પહેલો પોઈન્ટ આપણને ખ્યાલ આવ્યો. સેકન્ડ પોઈન્ટમાં આપણને વાત કરી છે કે વ્યતિકરણ માટે ડબલ સ્લિટનો પ્રેક્ટિકલનો એક્સપિરિયન્સ કર્યો છે, અને જે વિવર્તનની વાત કરીએ તો આપણે સિંગલ સ્લિટના આધારે સંપાતીકરણ દ્વારા તૈયાર થાય છે. બીજી વસ્તુ અહીંયા બતાવ્યું છે, એ પહોળાઈની એક સ્લિટ લઈએ તો વ્યતિકરણ બાદમાં શૂન્ય તીવ્રતા એ λ/a કોણે મળે છે, બરોબર. અને આ જ λ/a કોણે જોવા જઈએ તો અંતરે છૂટી પાડેલી સ્લિટ માટે મહત્તમ નહીં મળે. ઇન શોર્ટ, આ સ્ટેપને આટલું કોમ્પ્લિકેટેડ લખવાની જરૂર નથી, પણ તમે એ શબ્દોમાં લખી શકો કે જે જગ્યાએ મહત્તમ મળતું હતું ત્યાં શું મળે છે, ન્યૂનતમ મળે છે. કારણ કે ન્યૂનતમની શરત કઈ થઈ જાય છે વ્યતિકરણમાં જોવા જઈએ તો ન્યૂનતમની શરત કઈ હતી, n λ વ્યતિકરણમાં હતી. તો અહીંયા હું લખું છું ન્યૂનતમ કોના માટે આવશે, વ્યતિકરણ માટે. પણ n λ વિવર્તનમાં શું થઈ જાય છે, મહત્તમ બની જાય. સોરી, મેં ઉલટું લખ્યું છે, ઉલટું લખી દીધું છે. ઓકે, n λ છે એ વ્યતિકરણની વાત કરું તો એમાં મહત્તમ મળશે, અને વિવર્તનની વાત કરું તો એમાં ન્યૂનતમ મળશે. બસ આપણા શબ્દોમાં આ 3 સેન્ટેન્સને યાદ રાખીએ તો ડિફરન્સ એક મોટો ક્લિયર થશે. અને તમને ક્વેશ્ચન પૂછાય ડિફરન્સનો તો એની અંદર આ 4 મુદ્દા એક મહત્વના રહેશે. 3 તો ખરા જ, એક આગળ જોયો તો આપણે, બરોબર. અને એના સિવાય બીજો એક લખવો હોય તો લખી શકીએ છીએ. જો અહીંયા પહેલો મુદ્દામાં શું કહ્યું છે, પહેલા પોઈન્ટમાં આપણને એટલું કીધું છે કે પ્રકાશિત અને જે વ્યતિકરણમાં જોઈએ તો પ્રકાશિત અપ્રકાશિત બધાની પહોળાઈ કેવી હોય છે, સમાન હોય છે, અને બધા પ્રકાશિતની તીવ્રતા એક સરખી હોય છે. જ્યારે વ્યતિકરણમાં વિવર્તનમાં શું જોવા મળશે, વિવર્તનમાં એ રીતનું જોવા મળશે કે બધાની પહોળાઈ એક સરખી નહીં હોય. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ હશે, દૂર જશે એમ પહોળાઈ કેવી થતી જશે, ઘટતી જશે. તીવ્રતા પણ મધ્યસ્થ અધિકતમની સૌથી વધુ, અને જેમ જેમ આગળ જતા જઈશું એમ તીવ્રતા ઘટતી જશે. આ એક આપણને બેનો મેઇન ડિફરન્સ થયો. પછી બીજું કામમાં 2 સ્લિટનો એક્સપિરિયન્સ થઈ અને વ્યતિકરણ બનતું હોય છે. આના પ્રેક્ટિકલમાં આપણે સિંગલ સ્લિટનો પ્રેક્ટિકલ યુઝ કરીએ છીએ. ત્રીજામાં બતાવ્યું છે કે વ્યતિકરણમાં જે જગ્યાએ મહત્તમ મળતું હતું વિવર્તનમાં એ જ જગ્યાએ શું મળશે, ન્યૂનતમ મળે છે. એ ડિફરન્સ આવ્યો છે. અને આગળનો મુદ્દો કયો હતો, આગળનો તફાવતનો જે તમને યાદ હોવો જોઈએ કે વ્યતિકરણ માટે આપણે ડબલ સ્લિટનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરીએ છીએ, જ્યારે વિવર્તનમાં જોવા જઈએ તો સંખ્યાબંધ ઉદ્ગમ હોય છે. વ્યતિકરણમાં 2 ઉદ્ગમના આધારે વાત કરીએ, વિવર્તનમાં સંખ્યાબંધ ઉદ્ગમના આધારે વાત થાય છે. બીજી વસ્તુ અહીંયા આગળ લખી શકીએ છીએ, વ્યતિકરણનો આધાર કોના ઉપર છે, d/a ઉપર છે, જ્યારે વિવર્તનનો આધાર λ/a ઉપર રહેલો છે. એટલે તમે લોકો ધ્યાનથી સમજ રાખજો. આ 4-5 પોઈન્ટ ડિફરન્સના છે, અને એના પછી હવે સમજવા જઈએ તો પછીના પોઈન્ટમાં આટલું બધું એના જ વસ્તુ ક્લિયર કર્યું છે. આ વસ્તુ મેં તમને આગળ સમજાવ્યું છે, તમારે કોઈ ડિટેલમાં લખવાની જરૂર નહીં આવે, પણ લેન્સનું છે, લેન્સની વાત થશે. નોર્મલ કેસ જ્યારે છિદ્ર હોય તો મેં તમને વાત કરી હતી, સમજો હોલ હોય તો આ રીતનું વિવર્તન જોવા મળતું હતું, બરોબર. પણ જ્યારે આ જ માર્ગમાં હું લેન્સ મૂકી દઉં તો લેન્સના કારણે કોન્સન્ટ્રેટ થતું વિવર્તન જોવા મળશે અહીંયા. તો આ અંતર પડદાનું અંતર છે, અને એને આપણે કેન્દ્ર લંબાઈ f પણ કહી શકીએ. ધેટ મીન્સ d = f આવશે, અને d = f આવે તો આપણા ઇક્વેશન જે હતા એ બધા ચેન્જ થશે. જે ચેન્જ થશે તો એની અંદર તમારે સમજ રાખવાનું છે કેટલા ચેન્જ થાય. મેં ઓલરેડી આગળ લખાઈ દીધા છે તમને
એટલે હવે આ બધું કોઈ વધારે યાદ રાખવાની જરૂર નહીં પડે. મોટા ભાગે એના આધારે સમજ રાખશો કે ડી બરાબર એફ લખવાનું છે તો ક્વેશ્ચન સોલ્વ કરતા આવડશે અને મેથડ બી સમજ આવી જશે. બસ આનાથી વધારે કઈ નથી. હવે મેઇન જે ડિફરન્સ છે એની વાત કરું છું. તો ડિફરન્સમાં અહીંયા ધ્યાન આપીએ. આ મેઇન પહેલા તો 4-5 પોઈન્ટ ડિફરન્સના બતાવ્યા છે વ્યતિકરણ વિવર્તનના. એક વખત ક્લિયર કરી નાખીએ. તો પહેલા ભાગમાં શું કહ્યું છે? વ્યતિકરણની ઘટનામાં બે સુશબ્દ ઉદ્ગમથી ઉત્સર્જાતા તરંગોના સંપાદીકરણના લીધે થાય છે. બે સુશબ્દ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગોના સંપાદીકરણથી થાય છે. અહીંયા બતાવ્યું છે વિવર્તન એક જ તરંગગ્રહના મર્યાદિત ભાગના કારણે જુદા જુદા બિંદુઓ પર સંપાદીકરણના કારણે જોવા મળે છે. તો અહીંયા જો આની અંદર શું વાત કરી છે? બે સુશબ્દ ઉદ્ગમ છે અને એમાંથી ઉત્સર્જાતા તરંગોના સંપાદીકરણના કારણે જે વ્યતિકરણ ઘટના છે. આની અંદર તમે સિમ્પલ સેન્ટેન્સમાં લખી શકો, વધારે ના લખો તો કઈ નહીં. તરંગગ્રહના મર્યાદિત ભાગના કારણે સંપાદીકરણથી નિપજતી અસર છે. બરોબર. સેકન્ડ અહીંયા મેં તમને વાત કરી કે બધી શલાકાઓ પ્રકાશિત એક સરખી જોવા મળે, સમાન પહોળાઈની, સમાન તીવ્રતા વાળી. આની અંદર શું હશે? બધી જ પ્રકાશિત શલાકા સમાન પહોળાઈની અને સમાન તીવ્રતા વાળી હોતી નથી. મધ્યસ્થ સૌથી વધુ હોય છે અને આગળ જતા જાય એમ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. બીજું બતાવ્યું છે અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે. આની અંદર એવું હોતું નથી. અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત નહીં હોય, એમાં થોડીક વધઘટ વાળી તીવ્રતા જોવા મળશે. અને બીજું કયું છે વ્યતિકરણમાં કે પટ્ટાઓની સંખ્યા ને બધું ના લખીએ તો ચાલે, એનું કોઈ નહીં. પણ એના સાથે પ્રોપર રીતે આ રીતે ડિવાઈડ કરવા હોય તો તમે આગળ જે લખ્યા છે એને પણ પ્રોપર રીતે બે ભાગમાં ડિવાઈડ કરી નાખો, 4 મુદ્દાને, અને બાકી પછી આપણી રીતે બી સમજી શકો છો. એક કામ કરો, તફાવતના જે મુદ્દા છે એને ધ્યાન રાખી દો. જે આ 3 લખ્યા છે એક વાર